હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। આપણે કંઈક બંધારણની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર આપણે ઓલરેડી 50 લેક્ચર જોઈ ગયા છે। તો જો આગળના 50 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો, કારણ કે આપણે જે બંધારણ ચલાવીએ છીએ એ સ્ટેપ બાય સ્ટેપ, પ્રકરણ બાય પ્રકરણ ચલાવીએ છીએ। લાસ્ટ ઘણા લેક્ચરથી આપણે કંઈક સંસદ વિશે ભણી રહ્યા છે, જેની અંદર આપણે લોકસભા, રાજ્યસભા, લોકસભાના અધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ, એના પછી સંસદની જે કાર્યવાહી હોય છે એ કાર્યવાહીની વાત કરી। હવે આજના લેક્ચરની અંદર આપણે સંસદની અંદર જે કાયદાકીય પ્રક્રિયા છે, જેને આપણે બીજા ધારાકીય પ્રક્રિયા પણ કહીએ છીએ, એની આપણે વાત કરીશું કે ભાઈ સંસદનું મેઇન કામ શું। આપણે માઇન્ડની અંદર જ્યારે સંસદ બોલીએ છીએ ત્યારે માઇન્ડની અંદર શું આવે છે કે ભાઈ સંસદ એટલે કાયદો બનાવવો। તો બસ એ કાયદા બનાવવાની પ્રક્રિયા એ સંસદની અંદર કઈ રીતના થાય છે એ આજના લેક્ચરની અંદર ભણવાનું છે। તો આપણે આગળ બધી ઘણી બધી ડિટેલ સંસદની આપણે માહિતી મેળવી લીધી। હવે એકચ્યુઅલી એનું જે કામ છે કે ભાઈ કાયદા બનાવવો, તો એ કાયદા બનાવવાની આખી પ્રોસેસ સંસદની અંદર કઈ રીતના થાય છે એ જ હવે આપણે ભણવાનું છે। તો આજના લેક્ચરની અંદર આપણે જોઈશું સંસદની કાયદાકીય અથવા તો ધારાકીય પ્રક્રિયા। તો કોઈ પણ બિલ કે ખરડો એ કાયદો બનવા માટેનો એક પ્રસ્તાવ હોય છે। ઓકે, હવે યાદ રાખજો, અમુક જગ્યાએ બિલ લખેલું હશે, અમુક જગ્યાએ ખરડો લખેલો હશે। બિલ અને ખરડો બંને વસ્તુ એક જ હોય। બિલ અને ખરડો કહેવાય કે એક પ્રસ્તાવના છે, જો એ પ્રસ્તાવના પાસ થઈ જાય તો એ છેલ્લે શું બની જશે? કાયદો બની જશે। તો બિલ અને ખરડો આગળ જતા જો એ બંને સંસદના ગૃહોમાંથી પાસ થઈને જ્યારે રાષ્ટ્રપતિની સાઇન થઈ જાય છે ત્યારે શું બની જાય છે? કાયદો બની જાય છે। તો બિલ અને ખરડો બંને એક જ છે, ક્લિયર? બંને અલગ અલગ વસ્તુ નથી, કાં તો તમે એને બિલ કહો કાં તો તમે એને ખરડો કહો। પણ જ્યારે આ બંને બિલ અથવા તો ખરડો જ્યારે સંસદના બંને ગૃહમાંથી પસાર થઈને જ્યારે એના ઉપર રાષ્ટ્રપતિની સાઇન થઈ જશે ત્યારે એ ખરડો કે બિલ નહીં રહે, એ શું થઈ જશે? કાયદો બની જશે, એક્ટ બની જશે, ક્લિયર? તો આ આપણે યાદ રાખવાનું। ચલો, તો બિલ કે ખરડાને કાયદા બનવા માટે સંસદના બંને ગૃહમાંથી પસાર થઈને રાષ્ટ્રપતિની સહી થવી જરૂરી છે। સંસદના બંને ગૃહમાં કાયદાકીય પ્રક્રિયા સમાન હોય છે અને સમાન તબક્કામાંથી પસાર થવાનું હોય છે। એટલે કે લોકસભા અને રાજ્યસભામાં એ જે ખરડો છે એ પસાર થવાની જે પ્રક્રિયા હોય છે એની અંદર જે તબક્કા હોય છે એ બંને ગૃહમાં સમાન હોય છે। એવું નહીં કે ભાઈ લોકસભાની અંદર 3 તબક્કા હોય, રાજ્યસભામાં 5 તબક્કા હોય, એની અંદર પ્રક્રિયા અલગ હોય, લોકસભામાં અલગ હોય, રાજ્યસભામાં અલગ હોય, એવું નથી। જે ખરડો કે બિલ છે એ જે ગૃહમાંથી પસાર થવાની જે પ્રક્રિયા છે એ લોકસભા અને રાજ્યસભા બંનેની અંદર સમાન હશે। હવે ખરડો છે ને એ ખરડાના 2 પ્રકાર હોય, સરકારી ખરડો અને બિન સરકારી ખરડો। હવે સરકારી ખરડો એટલે શું અને બિન સરકારી ખરડો એટલે શું એ પહેલા આપણે સમજી લઈએ। સૌથી પહેલા વાત કરીએ સરકારી ખરડો, જેને જાહેર બિલ પણ કહેવામાં આવે છે અથવા તો જાહેર ખરડો પણ કહેવામાં આવે છે। તો જે ખરડો કેન્દ્ર સરકારના કોઈ મંત્રી દ્વારા લાવવામાં આવે તો એને સરકારી બિલ કહેવામાં આવે છે અથવા તો એને જાહેર બિલ કહેવામાં આવે છે। તમને ખબર છે કે ભાઈ રાષ્ટ્રપતિ છે એ મંત્રી પરિષદ બનાવે છે। એ મંત્રી પરિષદની અંદર 60 થી લઈને 70 જેટલા શું હોય? મંત્રીઓ હોય। એમને કઈ રીતના ડિવાઈડ કરવામાં આવે છે મેં તમને આગળ સમજાવ્યું હતું। ભાઈ કેબિનેટ મિનિસ્ટર કોને કહેવાય, પછી ઉપ મિનિસ્ટર કોને કહેવાય, કેન્દ્ર મંત્રી કોને કહેવાય, આ બધી વસ્તુ મેં આગળ ચલાવેલી છે। તો આ બધા શું કહેવાય? મંત્રીઓ કહેવાય, જે શું ચલાવે છે? તો સરકાર ચલાવે છે। તો એમના દ્વારા સંસદની અંદર કોઈ ખરડો લાવવામાં આવે છે તો એને સરકારી બિલ અથવા તો જાહેર બિલ કહેવામાં આવે છે। આ જે ખરડો છે એ સરકારની નીતિને સંબંધિત હોય છે, કારણ કે સરકાર ચલાવવાની છે તો એમની જે નીતિ હશે એમને સમજી લો કે એમના માટે નીતિઓ હોય, જે નીતિનું ઘડતર કરે છે, કોઈ યોજના છે એ યોજના લાવે છે તો એના સંબંધિત હોય છે, જે સંસદના જે તે વિભાગના મંત્રી દ્વારા લાવવામાં આવે છે। મતલબ કે સ્વાસ્થ્યને લઈને કોઈ સમજી લો ખરડો, કોઈ બિલ બનાવવું છે, કોઈ કાયદો બનાવવો છે તો એના માટેનું જે બિલ હશે એ સ્વાસ્થ્ય મંત્રી લઈને આવશે। કાલ ઉઠીને કોઈ ગૃહ સંબંધિત કઈ ખરડો હશે તો એ ગૃહમંત્રી દ્વારા અહીંયા શું કરવામાં આવશે? મૂકવામાં આવશે। તો જે તે ગૃહના સંબંધિત જે મંત્રી છે એમના દ્વારા જે તે ગૃહ સંબંધિત કોઈ કાયદો કે એક્ટ બનાવવાની જરૂર પડશે તો એમના દ્વારા આ પ્રસ્તાવના, આ બિલ છે એ સંસદની અંદર મૂકવામાં આવશે। આ પ્રકારના ખરડાને રજૂ કરતા પહેલા 7 દિવસ અગાઉ નોટિસ આપવી પડે છે। કોને નોટિસ આપવાની? અધ્યક્ષને આપવાની। મતલબ કે મંત્રીને કોઈ ખરડો મૂકવો છે લોકસભા કે રાજ્યસભાની અંદર, તો આની અંદર અધ્યક્ષને 7 દિવસ પહેલા અગાઉ નોટિસ આપી દેવી પડશે કે ભાઈ અમે 7 દિવસ પછી આ ટાઈપનો જે ખરડો છે એ અમે લોકસભા કે રાજ્યસભાની અંદર મૂકીશું। હવે વાત કરીએ બિન સરકારી બિલ અથવા તો ખાનગી બિલ કોને કહેવાય? તો જે ખરડો સંસદના સભ્ય જે મંત્રી નથી, ઉપર જો મંત્રી દ્વારા લાવવામાં આવે તો એને સરકારી બિલ કે જાહેર બિલ કહેવામાં આવે, પરંતુ જે મંત્રી નથી એવા કોઈ સંસદ સભ્ય દ્વારા
કોઈ આવું ટાઈપનો પ્રસ્તાવના લાવવામાં આવે છે, કોઈ બિલ લાવવામાં આવે છે, કોઈ ખરડો લાવવામાં આવે છે તો એને બિન સરકારી બિલ અથવા તો ખાનગી બિલ કહેવામાં આવે છે. અને જ્યારે સંસદ સભ્ય જે મંત્રી નથી એમના દ્વારા કોઈ ખરડો પ્રસ્તુત કરવાનો હોય સંસદના ગૃહની અંદર ત્યારે 1 મહિના અગાઉ નોટિસ આપવાની રહેશે. કોને? તો અધ્યક્ષને. તો આ વસ્તુ યાદ રાખજો કે સરકારી બિલ અને બિન સરકારી બિલ બે ટાઈપના બિલ હોય, બે ટાઈપના ખરડા હોય. સરકારી બિલ એટલે કે મંત્રીઓ દ્વારા લાવવામાં આવે જેમાં અધ્યક્ષને 7 દિવસ અગાઉ શું કહેવું પડે છે? જાણ કરવી પડે છે. જ્યારે બિન સરકારી બિલ એટલે કે કોઈ સંસદ સભ્ય જે મંત્રી નથી એમના દ્વારા લાવવામાં આવે છે એમાં જે અધ્યક્ષ છે કે સભાપતિ છે એમને 1 મહિના અગાઉ નોટિસ આપવામાં આવે છે. ક્લિયર? ચલો, હવે સરકારી બિલ અને બિન સરકારી બિલ મેં તમને ટોટલી સમજાવી તો દીધું, પણ એક વખત તફાવત સ્વરૂપે પણ જોઈ લઈએ કે સરકારી બિલ અને બિન સરકારી બિલ તો મંત્રી દ્વારા લાવવામાં આવે છે જે સરકારની નીતિ દર્શાવે છે. મંત્રી સિવાયના સંસદના સભ્યો દ્વારા લાવવામાં આવે છે બિન સરકારી બિલ. ગૃહમાં અસ્વીકૃત થતા સરકારને રાજીનામું આપવું પડે છે. હવે તમને એવું થાય કે જો સરકારી બિલ એ સમજી લો ગૃહની અંદર પસાર ના થાય તો શું સરકારને રાજીનામું આપવું પડે? તો યસ. કેમ આવું? સિમ્પલ વસ્તુ છે કે જો સરકારી બિલ એટલે કે જે સરકાર ચલાવે છે એમનું જ કોઈક બિલ છે, હવે એ જ ગૃહમાંથી પસાર નથી થતો એનો મતલબ શું? ઓકે, કોઈ સમજી લો કે લોકસભા છે એ લોકસભામાંથી કોઈ સરકાર દ્વારા કોઈ બિલ લાવવામાં આવે છે અને એ પસાર ના થઈ શકે એનો મતલબ શું? કે સરકારની બહુમતી એ ગૃહની અંદર છે જ નહીં. તો લોકસભાની અંદર સમજી લો કે ખરડો છે એ કોઈ સરકારી મંત્રી છે એમના દ્વારા લાવવામાં આવે છે. હવે ઓબ્વિયસલી વસ્તુ છે કે એ બહુમતી ધરાવતા હશે ત્યારે જ એમની સરકાર હશે ને, તો એ ખરડાને પસાર થવા માટે બહુમતીની જ જરૂર હોય અને એ બહુમતી ઓલરેડી સરકાર છે એ સભાની અંદર લોકસભાની અંદર ધરાવે છે. હવે જો ગૃહમાંથી જ એ જે મંત્રી દ્વારા સરકારના મંત્રી દ્વારા કોઈ બિલ લાવવામાં આવે છે એ પસાર ના થાય એનો મતલબ શું? કે સરકાર છે એ અવિશ્વાસ ધરાવે છે એ ગૃહની અંદર. અને મેં આગળ આપણે વાત કરી દીધું કે ભાઈ જો સરકાર છે એની બહુમતી એ ગૃહની અંદર લોકસભામાંથી ખોરવાઈ જાય તો એનો મતલબ શું? સરકારને રાજીનામું આપવું પડે. તો ઇનડાયરેક્ટલી અહીંયા વસ્તુ લખેલી છે. અસ્વીકૃત થતા સરકારને રાજીનામું આપવું પડતું નથી. જો બિન સરકારી બિલ છે એ અસ્વીકૃત થઈ શકે, ઓકે, કારણ કે કોઈ સામાન્ય સભ્ય જો કોઈ મંત્રી સિવાયના કોઈ સભ્યો દ્વારા લાવવામાં આવે છે તો જે સરકાર ચલાવે છે એ મંત્રીઓને કદાચ પસંદ ન પણ હોય, કારણ કે આ જે બિન સરકારી બિલ છે ને એ સમજી લો વિપક્ષ દ્વારા લાવવામાં આવતું હોય, ઓકે, અથવા તો બીજી કોઈ પાર્ટી છે એમના દ્વારા લાવવામાં આવતું હોય જે કદાચ સમજી લો કે જે સરકાર ચલાવતી જે પાર્ટી છે એમને ના ગમે આ બિલ તો તરત શું કરે? એમને ના પાડી દે, કારણ કે એમના જોડે બહુમતી છે તો એક ખરડો છે પસાર થઈ જ નહીં શકે. તો આવા સમયે રાજીનામું કઈ રીતના આપશે? આગળ વાત કરીએ, સંસદ દ્વારા પસાર થવાની સંભાવના વધારે છે. કેમ વધારે છે? કારણ કે મેં એનું તમને એક્ઝામ્પલ આપી દીધું કે ભાઈ સંસદની અંદર એમાં પણ લોકસભાની અંદર બહુમતી ધરાવે છે એટલા માટે જ ઓકે ત્યાં સરકાર છે. હવે સરકાર દ્વારા જ કોઈ બિલ લાવે છે અને બિલને પસાર થવા માટે બહુમતીની જરૂર છે જે ઓલરેડી સરકાર ધરાવે છે, એ મંત્રીઓ ધરાવે છે, તો એ આસાનીથી એ વસ્તુ છે એ પસાર થઈ જશે. એટલા માટે સંભાવના વધારે છે. જ્યારે સંસદ દ્વારા આ જે બિન સરકારી બિલ છે એની સંભાવના થોડી ઓછી હોય છે, કારણ કે આ વિપક્ષ પક્ષ દ્વારા કદાચ લાવવામાં આવતો હોય. આગળ વાત કરીએ, ગૃહમાં રજૂ કરતા પહેલા 7 દિવસ અગાઉની નોટિસ જોઈએ, જ્યારે બિન સરકારી બિલમાં 1 મહિનો અગાઉની નોટિસ જોઈએ. આગળ વાત કરીએ કે ભાઈ સરકારી બિલ હોય કે બિન સરકારી બિલ હોય, ઓકે, જ્યારે એનું એક્સેપ્ટ થઈ જશે ત્યારે એ બિલ સંસદમાંથી જે પસાર થવાની ક્રિયા છે ને એ તો બંનેમાં સમાન હશે. એમાં અલગ અલગ નહીં હોય કે ભાઈ સરકારી બિલ છે તો એમને આ તબક્કામાંથી પસાર થવાનું, બિન સરકારી બિલ છે તો એને આ તબક્કામાંથી પસાર થવાનું, એવું નથી. બંનેમાં બિલમાં જે બિલની જે પસાર થવાની પ્રક્રિયા છે એ સંસદમાં અલગ રહેશે. આ તો જસ્ટ સરકારી અને બિન સરકારી બિલ એ કોણ લાવે છે એના આધાર ઉપર આ ખાલી બે અલગ અલગ નામ આપેલા છે કે ભાઈ સરકારી અને બિન સરકારી. બાકી એ બિલને સંસદના જે ગૃહો છે બંને ગૃહો એમાંથી જે પસાર થવાની ક્રિયા છે એ બંનેમાં સેમ છે, કઈ અલગ અલગ નથી. ક્લિયર? તો આ પેલા માઇન્ડની અંદર રાખજો. હવે હું તમને 4 વિષયોના આધારે જે ખરડા હોય છે એને હું તમને સમજાવી દઉં કે સંસદની અંદર જે ખરડા લાવવામાં આવે છે કે બિલ લાવવામાં આવે છે એ 4 પ્રકારના હોઈ શકે. 5મો પ્રકાર આમાં આવતો નથી. કેટલા? માત્ર ને માત્ર 4 પ્રકારના ખરડા કે બિલ હોઈ શકે છે. સૌથી પહેલો સામાન્ય ખરડો જે અનુચ્છેદ નંબર 107માં વાત કરેલી છે. બીજા નંબરે છે નાણાં ખરડો, ઓકે, જેને મની બિલ કહેવામાં આવે છે, ઓકે, જે અનુચ્છેદ નંબર 110માં વાત કરેલી છે. પછી આવે છે નાણાકીય ખરડો એટલે કે ફાઇનાન્શિયલ બિલ, ઓકે, જે અનુચ્છેદ નંબર 117માં વાત કરેલી છે. અને બંધારણીય સુધારા માટેનો ખરડો એટલે કે અમેન્ડમેન્ટ બિલ જે અનુચ્છેદ નંબર 368માં વાત કરેલી છે. તો જો કોઈ પણ બિલ હશે કે કોઈ પણ ખરડો હશે આ 4 ટાઈપમાં હશે,
ઓકે, કાં તો એ સામાન્ય હશે એટલે કે એની અંદર મની બિલ કે બંધારણીય સુધારા અંગેની કોઈ માહિતી નહીં હોય, તો એવો દરેક બિલને શું કહેવાય? સામાન્ય બિલ કહેવામાં આવે. મની બિલ એવું તમને સમજાવીશ એટલે કે નાણાં ખરડો કહેવામાં આવે. પછી ફાઇનાન્શિયલ બિલ એટલે કે જેની અંદર અનુદાનની માંગણી કરી હોય કે નાણાંને લગતી કોઈ માહિતી હોય જે નાણાં ખરડામાં ના હોય, એવી કહેવાય કે પૈસાને લઈને કોઈ બીજી બાબત હોય જે મની બિલમાં ના આવતી હોય, એ બધી નાણાકીય ખરડાની અંદર તમને જોવા મળશે. આ બધી વસ્તુ હું આગળ તમને સમજાવીશ. અને અમેન્ડમેન્ટ બિલ, આ વસ્તુ તો મેં ડીપમાં સમજાવેલી છે. આખો એક લેક્ચર બંધારણીય સુધારા ઉપર બનાવેલું છે, એ તમે જોઈ લેજો, જેની અંદર અનુચ્છેદ નંબર 368 પ્રમાણે કઈ રીતના આખી જોગવાઈ હોય છે એ મેં તમને ડીપમાં સમજાવેલી છે. તો ઉપરોક્ત ચારે પ્રકારના ખરડાને સંસદમાંથી પસાર થવાની પ્રક્રિયા અલગ અલગ હોય છે. જો આ ચારે ચાર પ્રકારના ખરડા હોઈ શકે. ઓકે, કાં તો સામાન્ય હોય, કાં તો નાના હોય, કાં તો નાણાકીય હોય, કાં તો બંધારણીય સુધારા હોય. અને ચારે ચાર જે ખરડાઓ છે એને સંસદમાંથી પસાર થવાની પ્રક્રિયા પણ અલગ અલગ છે. તો આપણે બધી વસ્તુ ડીપમાં સમજીશું. તો આજના લેક્ચરની અંદર આપણે શેના ઉપર ફોકસ કરીશું? તો સામાન્ય ખરડા ઉપર ફોકસ કરીશું કે ભાઈ સામાન્ય ખરડો હોય છે તો એ સંસદમાંથી કયા કયા તબક્કાની અંદર પસાર થાય છે. તો ચાલો હવે જોઈએ આપણે સામાન્ય ખરડો. તો વાત કરીએ સામાન્ય ખરડો, જેને બીજો સાદો ખરડો અથવા તો ઇંગ્લિશમાં કહીએ તો ઓર્ડિનરી બિલ કહેવામાં આવે છે. ઓકે, સામાન્ય ખરડો, જેનું બીજું સાદો ખરડો પણ કહેવામાં આવે છે, ઇંગ્લિશમાં કહીએ તો ઓર્ડિનરી બિલ કહેવામાં આવે છે. સામાન્ય ખરડાની જોગવાઈ એ બંધારણના અનુચ્છેદ નંબર 107માં કરવામાં આવી છે. હવે નાણાકીય અથવા તો બંધારણીય સુધારા સિવાયના જે ખરડા હોય એ બધાને સાદો ખરડો કહેવામાં આવે અથવા તો સામાન્ય ખરડો કહેવામાં આવે, જેની અંદર પૈસાની વાત ન કરેલી હોય, જેની અંદર બંધારણીય સુધારાની વાત ના કરેલી હોય, તો એવા દરેક બિલ શું કહેવાય? તો સાદો ખરડો અથવા તો સામાન્ય ખરડો કહેવામાં આવે. સામાન્ય ખરડો એ સંસદના બંને ગૃહમાંથી ગમે તે ગૃહની અંદર રજૂ કરી શકાય. અમુક આગળ આપણે એવા બિલ જોઈશું જે માત્ર ને માત્ર લોકસભાની અંદર જ રજૂ કરી શકાય, પરંતુ જો સામાન્ય ખરડો હોય, સાદો ખરડો હોય, તો બંને ગૃહમાંથી ગમે તે ગૃહની અંદર એને રજૂ કરવામાં આવે છે. સામાન્ય ખરડો એ મંત્રી દ્વારા પણ લાવી શકાય છે અથવા તો જે સંસદના સભ્યો જે મંત્રી નથી એમના દ્વારા પણ લાવી શકાય છે. એટલે કે સામાન્ય ખરડો એ સરકારી બિલ પણ હોઈ શકે છે અને બિન સરકારી બિલ પણ હોઈ શકે છે. ઓકે, એટલે કે મંત્રી દ્વારા પણ લાવી શકાય છે અથવા તો જે સંસદના સભ્યો છે જે મંત્રી નથી એમના દ્વારા પણ લાવી શકાય છે. દરેક સામાન્ય ખરડાને કાયદો બનવા માટે 5 તબક્કામાંથી પસાર થવું પડે છે અને આ 5 તબક્કા વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે જે તમારે સમજવાના છે. જો કોઈ પણ ખરડો હોય ને એ ખરડાને કાયદો બનવા માટે 5 તબક્કામાંથી પસાર થવું પડે. 5 તબક્કામાંથી પસાર થાય ને ત્યારે જે ખરડો છે એ કાયદો બનતો હોય છે. ઓકે, તો આખી પ્રોસેસ છે જે આજના લેક્ચરની અંદર આપણે ભણવાનું છે. તો એ 5 તબક્કાઓને આપણે ભણીશું કે ભાઈ સામાન્ય કોઈ ખરડો છે એ કઈ રીતના કાયદો બને છે. તો એ 5 તબક્કામાં જે પહેલું હોય છે એ છે પ્રથમ વાંચન. ઓકે, પહેલો જે તબક્કો હોય છે એ પ્રથમ વાંચન. હવે બિલ રજૂ કરનાર બિલનું શીર્ષક અને ઉદ્દેશ્ય વાંચીને રજૂ કરશે. હવે આપણે એક એક્ઝામ્પલ લઈને ચાલીશું. હવે સમજી લો કે લોકસભાનું એક્ઝામ્પલ લઈને ચાલીએ. હવે જુઓ કે આ જે સામાન્ય ખરડો છે ને એ ગમે તે ગૃહની અંદર લાવી શકાય છે. એવું નહીં કે પહેલા લોકસભામાં જ લાવવામાં આવશે અને પછી રાજ્યસભામાં, એવું નહીં. કાં તો રાજ્યસભામાં પણ જે સદસ્યો છે એમના દ્વારા પણ લાવી શકાય છે, લોકસભાના જે સદસ્યો છે એમના દ્વારા પણ લાવી શકાય છે. એટલે કે ગમે તે ગૃહની અંદર લાવી શકાય છે. તો આપણે જસ્ટ એક્ઝામ્પલ તરીકે લઈએ કે ભાઈ લોકસભાની અંદર એમના જે સભ્યો છે, ઓકે, મંત્રી હોય કે કોઈ સામાન્ય સદસ્ય હોય, એમના દ્વારા શું લાવવામાં આવ્યું? કોઈ એક ખરડો લાવવામાં આવ્યો જે એક સામાન્ય ખરડો છે. ઓકે, એ મની બિલ નથી, ના બંધારણીય સુધારા માટેનું છે, એક સામાન્ય બિલ લાવવામાં આવ્યું. ઓકે, તો પહેલું ગૃહ, પ્રથમ ગૃહ કયું બનશે? તો પ્રથમ ગૃહ લોકસભા બનશે અને લોકસભામાંથી જો પસાર થાય તો પછી આગળ ક્યાં જશે? રાજ્યસભાની અંદર જશે અને રાજ્યસભામાંથી પસાર થાય તો એ પછી રાષ્ટ્રપતિ પાસે જશે. હવે માની લઈએ કે એ બિલ એ લોકસભાના કોઈ સદસ્ય દ્વારા લાવવામાં આવ્યું છે. ઓકે, તો ચલો લોકસભાની અંદર કઈ રીતના પ્રોસેસ થશે એ જોઈએ. તો લોકસભાની અંદર સૌથી પહેલા થશે પ્રથમ વાંચન. હવે પ્રથમ વાંચન એ શું છે તો એ સમજીએ કે લોકસભામાં જે પણ સદસ્ય કે મંત્રી દ્વારા એક ખરડો લાવવામાં આવેલો છે તો એ શું કરશે? પહેલા તો બિલનું શીર્ષક અને જે ઉદ્દેશ્ય છે એ વાંચીને સંભળાવશે. એ ઊભા થશે, એમના જોડે કાગળિયો હશે, એમના જોડે જે ખરડો છે જે એમના દ્વારા લાવવામાં આવ્યો છે એનું પહેલા તો શીર્ષક વાંચશે. શીર્ષક એટલે કોઈ પણ હોઈ શકો છો કે જે બિલ છે એ બિલનું આગળ જતા નામ આપવાનું છે. જેમ કે સમજી લો કે કોઈ ખેતીને રિલેટેડ બિલ છે તો ખેતી બિલ, પછી કોઈ નાગરિકતાને સુધારવા માટેનું બિલ છે તો નાગરિકતા બિલ, એટલે કે એવું ટાઇટલ આપેલું હશે. ઓકે, તો સિમ્પલ વસ્તુ છે જેમ કે ટ્રિપલ તલાક બિલ. ઓકે, તો આ ટ્રિપલ તલાક બિલ આ શું થયું? એનું ટાઇટલ થયું, એનું શીર્ષક થયું. તો આ રીતના બિલનું શીર્ષક વાંચશે
અને પછી એનો ઉદ્દેશ્ય વાંચશે કે ભાઈ આ બિલ રજૂ કરવાનો ઉદ્દેશ્ય શું છે. તો પહેલું કામ આ થશે પ્રથમ વાંચનની અંદર. આ તબક્કાની અંદર કોઈ પણ પ્રકારની ચર્ચા નહીં થાય. ખાલીને શું થશે કે એક શીર્ષક છે એ શીર્ષકને વાંચવામાં આવશે અને એ ઉદ્દેશ્ય છે એ ઉદ્દેશ્યને વાંચશે. કોણ વાંચશે? તો જે સદસ્ય કે જે મંત્રી છે એ બિલ લાવ્યો હોય એ. ઓકે, આના ઉપર કોઈ પણ ચર્ચા પ્રથમ વાંચનની અંદર નહીં થાય. પછી તેને સરકારી પત્રક જેને ગેજેટ કહેવામાં આવે છે એ ગેજેટની અંદર પ્રકાશિત કરવામાં આવશે. હવે ગેજેટની અંદર પ્રકાશિત કરવાથી જે સરકારી લોકો છે બીજા, ઓકે, જે ગવર્મેન્ટ છે આખી, એને ખબર પડશે કે ભાઈ આવા ટાઈપનું કોઈક જે ખરડો છે એ લાવવામાં આવે છે. સાથે સાથે આમ જનતા છે, આમ જનતાને પણ ક્યાંક ને ક્યાંક ખબર પડશે કે ભાઈ આ ટાઈપનું કોઈક બિલ છે એ અત્યારે લોકસભા અને રાજ્યસભાની અંદર લાવવામાં આવ્યું છે. જો આની અંદર બિલની અંદર હજુ ડીપમાં શું લખેલું છે એવું પ્રકાશિત નહીં થાય. ખાલી જે સરકારી પત્રક છે, જે ગેજેટ છે, એની અંદર ખાલી લખેલું હશે કે આ નામનું એક બિલ છે એ લોકસભાની અંદર આ સભ્ય દ્વારા રજૂ કરવામાં આવેલું છે. તો આવું છે એ પ્રથમ વાંચન જ્યારે પૂરું થઈ જશે ત્યારે સરકારી પત્રક જે ગેજેટ હશે એની અંદર પ્રકાશિત થશે. એટલે જે લોકો છે એ લોકોને હજુ ડીપમાં ખબર નહીં પડે કે આ બિલ શેના માટેનું છે. જસ્ટ શીર્ષક છે એ શીર્ષક ખબર પડશે. જે બીજા સરકારી લોકો છે, સમજી લો કે એ હાજર નથી રહ્યા, તો એમને પણ ખબર પડશે કે ભાઈ આ સરકારી પત્રકની અંદર આવો કંઈક ખરડો છે એ સંસદની અંદર, એમાં આ ગૃહની અંદર શું કરવામાં આવે છે? તો રજૂ કરવામાં આવે છે. તો આ પ્રથમ વાંચનની અંદર આટલું થશે. એના પછી આવશે બીજું વાંચન. હવે બીજા વાંચનની અંદર શું થાય છે ધ્યાનથી સમજો. વેરી વેરી ઇમ્પોર્ટન્ટ, મહત્વપૂર્ણ તબક્કો છે. તો બીજા વાંચન દરમિયાન બિલ પર સામાન્ય ચર્ચા વિચારણા કરીને તેને અંતિમ આકાર આપવામાં આવે છે. તેથી આ સૌથી મહત્વપૂર્ણ તબક્કો છે. હવે બીજા વાંચનની અંદર શું થશે એ સમજો. બીજું વાંચન જ્યારે ચાલુ થશે ત્યારે એ જે ખરડો છે એ ખરડાની ઉપર સામાન્ય ચર્ચા વિચારણા થશે. હવે એ ખરડાની અંદર સમજી લો કે એ સભ્યને એવું લાગે છે કે ભાઈ ચર્ચા વિચારણા પછી કંઈક થોડા એવા સુધારા વધારા કરવાની જરૂર છે, અમુક વસ્તુ ઉમેરવાની જરૂર છે, અમુક વસ્તુ કાઢવાની જરૂર છે. એટલે કે જે એ ખરડાને અંતિમ આકાર છે ને એ બીજા તબક્કાની અંદર મળશે. ઓકે, હવે આગળ વાત કરીએ. બિલની છાપેલી નકલો બધા જ સદસ્યોને આપવામાં આવશે. એ જે ખરડો છે જે સભ્ય દ્વારા લાવવામાં આવ્યો એની શું કરવામાં આવશે? પ્રિન્ટ કાઢવામાં આવશે. કેટલી પ્રિન્ટ કઢાશે? તો 544 જેટલી પ્રિન્ટ કઢાશે. કારણ કે 543 સદસ્યો છે તો એમને એક એક પત્તું આપવામાં આવશે. ઓકે, પ્રિન્ટ કાઢીને, અને એક અધ્યક્ષને પણ આપવામાં આવશે. એટલે કે ટૂંકમાં એ જે ખરડો છે એને પ્રિન્ટ કાઢીને જેટલા પણ સદસ્યો, ગૃહમાં જેટલા પણ સદસ્યો છે એ બધાને હાથમાં આપી દેવામાં આવશે. બિલના સિદ્ધાંતો વિશે સામાન્ય ચર્ચા થશે. ઓકે, બિલની અંદર જે સિદ્ધાંતો હશે, જે મેઇન પોઈન્ટ હશે એના વિશે શું થશે? સામાન્ય ચર્ચા થશે. પરંતુ બિલની વિગતો અંગેની જે ચર્ચા છે એ કરવામાં આવતી નથી. બિલની વિગતો અંગેની ચર્ચા નહીં થાય, સામાન્ય ચર્ચા, ઉપર છલ્લી ચર્ચા કરવામાં આવશે. અને ઉપર છલ્લી ચર્ચા કરીને એને શું કરવામાં આવશે? અંતિમ આકાર આપવામાં આવશે. ભાઈ છેલ્લે આવું કંઈક નક્કી થયું છે કે આ ખરડાની અંદર આવી બધી વસ્તુઓ રહેશે. આ વસ્તુ સમજી લો કે સંસદ દ્વારા સમજી લો કે કંઈક ચેન્જીસ કરવામાં આવી હોય, કોઈક સભ્યના કહેવાથી, ઓકે, કોઈકના વિરોધ કરવાથી આ વસ્તુ કાઢી નાખવામાં આવી હોય, અમુક એવી વસ્તુ હોય જે એડ કરવામાં આવી હોય, તો આ બધું વધારા ઘટાડા કરીને એ જે ખરડો છે એનો અંતિમ આકાર આપવામાં આવશે. હવે બીજા વાંચન પછી કેવી પ્રક્રિયા થાય એ સમજો. હવે બીજું વાંચન થઈ જાય ને પછી નીચેનામાંથી કોઈ પણ એક પ્રક્રિયા થશે. જો નીચે 4 પ્રક્રિયા લખી, એમાંથી ગમે તે એક પ્રક્રિયા થઈ શકે છે. 4 પ્રક્રિયા નહીં થાય. ફરીથી કહું છું, બીજું વાંચન પછી નીચે જે 4 પ્રક્રિયાઓ લખી, આ 4 માંથી ગમે તે એક પ્રક્રિયા થશે. કઈ કઈ પ્રક્રિયાઓ થશે? જો બીજું વાંચન પૂરું થઈ ગયું, જે ખરડો છે એને અંતિમ આકાર મળી ગયો, પછી બિલ પર વધારે ચર્ચા ન કરતા ત્રીજા વાંચન માટે મોકલવામાં આવે. મતલબ કે જો સંસદના જે સભ્યો છે, એટલે કે લોકસભાના સદસ્યો છે, એમના દ્વારા આ વસ્તુ છે એ અપનાવી લેવામાં આવી. હજુ મતદાન નથી થયું, જસ્ટ સ્વીકાર કરવામાં આવ્યો કે બસ બીજા વાંચન છે એની અંદર અંતિમ આકાર મળી ગયો છે અને બધાને આ અંતિમ આકાર ક્યાંક ને ક્યાંક મંજૂર છે. હવે આની અંદર કંઈક ચેન્જીસ કરવા જેવું કોઈને લાગતું નથી. મતલબ કે એવું લાગે કે હવે આ જે વાંચન થયા પછી, બીજું વાંચન થયા પછી હવે વધારે ચર્ચા કરવાની જરૂર નથી રહેતી, તો એને ત્રીજા વાંચન માટે મોકલવામાં આવે છે, એટલે કે મતદાન માટે મોકલવામાં આવે છે. કાં તો બીજું શું થઈ શકે? તો બિલને સંસદીય સમિતિને સૂચવે છે. મતલબ કે આગળ આપણે વાત કરીશું સંસદીય સમિતિઓ, તો એમાં જે સમિતિ છે એના જોડે આ બિલને મોકલવામાં આવે છે. હવે કઈ સમિતિ પાસે મોકલવું એ ગૃહ ડિસાઈડ કરશે કે આ સમિતિને આ બિલ મોકલવાનું રહેશે. હવે એ સમિતિ શું કરશે એ જોઈએ. તો જો સમિતિ જોડે જાય એ બિલ,
તો એ શું કરશે, તો બિલને ગ્રુપ પસંદ કરે તે સમિતિની અંદર પહેલા તો મોકલવામાં આવશે. સમિતિ બિલની બંધારણીય જોગવાઈ અનુસાર છે કે નહીં એની ચકાસણી કરશે. હવે સમિતિ શું કરશે કે જે ખરડો આવેલો છે, જે બિલ આવેલો છે એ બંધારણનો ભંગ તો નથી કરતો ને, બંધારણની અંદર જે આર્ટિકલ લખેલા છે, જે અનુચ્છેદ લખેલા છે એના અનુસાર છે કે નહીં. કારણ કે અમુક એવા બિલ પણ આવે જે બંધારણ પ્રમાણે મેચ ના થતા હોય, બંધારણનો ભંગ કરતા હોય, તો આ સમિતિ એ ચેક કરશે કે બંધારણની જે જોગવાઈ છે એના અનુસાર જ આ બિલ છે ને, એનાથી કંઈક ઊંધો તો નથી ને, એનો કોઈ બંધારણનો ભંગ તો નથી કરતો ને, તો એની પહેલા તો ચકાસણી કરશે. ચકાસણી કર્યા પછી આ બિલ છે એ બિલની અંદર જો સુધારા કરવાની જરૂર પડે કે ભાઈ આ તો બંધારણનું ઉલ્લંઘન કરે છે, આવું ન હોવું જોઈએ, આવું હોવું જોઈએ, તો આ રીતના કંઈક ચેન્જીસ કરવાનું લાગે તો એ ચેન્જીસ કરશે. પરંતુ જે સિદ્ધાંત છે એ સિદ્ધાંતની અંદર ફેરફાર નહીં કરે. એટલે કે જે મેન મુદ્દો છે, ખરડાનો જે મેન મુદ્દો છે, જે ઢાંચો છે એ ઢાંચાને બદલી નહીં શકે. હા, એની અંદર નોર્મલ કંઈક એક બે વસ્તુ આગી પાછી કરવાની હોય તો એ કરી નાખશે, કારણ કે એ બંધારણ અનુસાર કરવાની હોય છે. પરંતુ જે એનો મેન સિદ્ધાંત છે, મેન ઢાંચો છે ખરડાનો, જેના માટે એ પર્ટિક્યુલર બિલ લાવવામાં આવી છે, તો એની અંદર એ ચેન્જીસ કરી શકશે નહીં. ચકાસણી કરી દીધી સમિતિ દ્વારા, પછી એ પાછું ક્યાં જશે, તો એ પાછું એ ગૃહની અંદર રિપોર્ટ એટલે કે પાછું મોકલવાનું રહેશે. તો સમિતિ સ્ટેટની અંદર સિમ્પલ છે, એ ખરડો છે એ ગમે તે સમિતિને મોકલવામાં આવશે. એ સમિતિ ચકાસણી કરશે કે ભાઈ બંધારણ પ્રમાણે આ ખરડો છે કે નહીં, જો કંઈક સુધારો કરવાની જરૂર લાગે તો સુધારો કરશે, અને સુધારો કરીને પાછા ગૃહની અંદર મોકલી દેશે. હવે એ ગૃહની અંદર ગયા પછી ઓકે, જો સંસદ સભ્યો છે એ જોશે કે ભાઈ સમિતિ દ્વારા જે ચેન્જીસ કરવામાં આવ્યા એ યોગ્ય છે કે નહીં. કારણ કે સમિતિ દ્વારા એવી જ વસ્તુ ચેન્જ કરવામાં આવી હશે જે બંધારણ પ્રમાણે યોગ્ય હશે, ઓકે, વધારાની નહીં. ઓકે, સમજી લો આ એક બીજો થઈ ગયો, એટલે કે અથવાની અંદર આ થઈ ગયું. હવે સમજી લો કે આવું પણ ના થયું તો બિલને બંને ગૃહોની જે સંયુક્ત સમિતિ હશે એને મોકલવામાં આવશે. હવે જે આ સમિતિ હતી સંસદીય સમિતિ, એ પર્ટિક્યુલર ગૃહની એટલે કે સમજી લો લોકસભાની સમિતિ હતી, ઓકે, પર્ટિક્યુલર એમના દ્વારા બનાવેલી સમિતિ હતી, એટલે કે એ ગૃહ પૂરતી હતી. પરંતુ સમજી લો કે અમુક એવા ખરડા હોય જેની અંદર રાજ્યસભા અને લોકસભા આ બંનેની જે સંયુક્ત સમિતિ છે એને મોકલવાની જરૂર પડે, તો અહીંયા ત્રીજો ઓપ્શન એમના જોડે એવું રહે છે કે બીજું વાંચન પછી ત્રીજો ઓપ્શન એવો રહેશે કે જે બંને ગૃહોની સંયુક્ત સમિતિ છે કે કમિટી છે, ઓકે, એમને મોકલવામાં આવશે. એ ચકાસણી કરશે, તો આ ત્રીજો ઓપ્શન એમના જોડે આ હોઈ શકે છે. અથવા તો બિલને લોકોના અભિપ્રાય જાણવા માટે સાર્વજનિક કરવામાં આવે છે. મતલબ કે આ જે બિલ છે આખે આખું એને પેપરની અંદર છાપવામાં આવે છે, એમની જે વેબસાઇટ છે ગવર્મેન્ટની એના ઉપર મૂકવામાં આવે છે, જેથી આ વસ્તુ આખું બિલ છે એની જે ડિટેલ્સ લખેલી છે આ બધી પબ્લિકલી થઈ જાય. પબ્લિક એ આખા બિલને જોશે, આખા ખરડાને જોશે કે આ ખરડો છે એ લોકસભાની અંદર લાવવામાં આવેલો છે, એની અંદર આ બધી ડિટેલ્સો છે. તો એટલા માટે તમને ખબર હોય કે જ્યારે બિલ એ સંસદની અંદર ચાલતો હોય ત્યારે પણ આંદોલનો થાય છે, ઓકે. તમને ખબર હોય કે એવું જરૂરી નથી કે કોઈ બિલ છે એ જ્યારે કાયદો બને છે ત્યારે જ આંદોલન થાય છે, એવું નથી હોતું. અમુક એવા બિલ હોય છે જેમ કે CAA, ઓકે, CAA બિલ તમે સમજી લો કે ખાલી બિલ લાવવામાં આવ્યું હતું ત્યારે જ એના આંદોલનો શરૂ થઈ ગયા હતા, ઓકે. એને કાયદો બનાવવાની વાત તો અલગ રહી, હજુ તો એ સંસદની અંદર હતું ત્યારે જ એના આંદોલનો શરૂ થઈ ગયા હતા, કારણ કે એ જે બિલ છે એને પબ્લિક કરવામાં આવ્યું હતું, પબ્લિકની અંદર મૂકવામાં આવ્યું હતું કે ભાઈ આ બધી વસ્તુઓ છે. એ જ રીતના જે ખેતીનું બિલ આવ્યું હતું રિસેન્ટલી, જે પંજાબના લોકોએ જે આંદોલન કર્યું હતું, તો એ બિલની અંગેની માહિતી કોણ પ્રોવાઈડ કરે છે, તો અહીંયા સરકાર જે સંસદ છે એ જ પ્રોવાઈડ કરે છે કે ભાઈ લોકો શું વિચારે છે આ ખરડા વિશે. કારણ કે સમજી લો કે 543 લોકો, અમુક એવા બિલ હોય જે જનતાને લગતા હોય, તો આ 543 લોકો નિર્ણય લઈ લે એવું એમને સમજી લો યોગ્ય ના લાગે તો એ પબ્લિક કરી નાખે, અને પબ્લિકમાં જે લોકમત છે એમને લેવામાં આવે કે લોકો આ ખરડા વિશે શું વિચારે છે. તો ચોથી વસ્તુ આ કરી શકાય છે, અને આમાંથી ગમે તે એક વસ્તુ કરશે, એવું નહીં કે આ ચારે ચાર વસ્તુ કરશે. બીજા વાંચન પછી આમાંથી જે પણ યોગ્ય લાગે સંસદને કે જે પણ ટાઈપનો ખરડો હોય એમાંથી એ અનુસાર આ ચારમાંથી ગમે તે એક સ્ટેપ લેવામાં આવશે. આ પણ આપણે વાત કરી દીધી. હવે છેલ્લે બીજું વાંચન પછી છેલ્લો જે તબક્કો આવે છે એ આવે છે ત્રીજું વાંચન, ઓકે. તો ત્રીજું વાંચન એ ખરડાનો શું છે, અંતિમ તબક્કો છે, ઓકે. આ ખરડાનો અંતિમ તબક્કો છે એ ગૃહની અંદર. આ તબક્કામાં ખરડાને સ્વીકાર થશે કાં તો અસ્વીકાર કરવામાં આવશે.
આ તબક્કામાં ખરડામાં કોઈ પણ સુધારા કે ફેરફાર થતા નથી. જે પણ સુધારા કે ફેરફાર કરવાના હોય એ બીજા વાંચન પછી કરી દેવા પડે. ઓકે, તો ત્રીજા વાંચનમાં જ્યારે આ ખરડો જાય છે ત્યારે એની અંદર કોઈ પણ સુધારા કે ફેરફાર થતા નથી. માત્ર ને માત્ર ત્રીજા વાંચનની અંદર શું કરવામાં આવે છે? તો મતદાન કરવામાં આવે છે. આ ખરડા ઉપર શું કરવામાં આવે છે? મતદાન. ઓકે, તો મતદાનની અંદર જે પણ બહુમતીથી પસાર કરવામાં આવશે, ઓકે, તો જો એ બહુમતીથી પસાર થઈ ગયો એનો મતલબ એ બિલ એ ગૃહ દ્વારા સ્વીકારી લેવામાં આવ્યો અને એ ગૃહ પછી બીજા ગૃહની અંદર મોકલવામાં આવશે. તો મતદાન કઈ રીતના થશે? તો ગૃહમાં ઉપસ્થિત રહેલા અને મતદાન કરનારા સભ્યોની બહુમતી, કેવી બહુમતી? એટલે કે સામાન્ય બહુમતી, એટલે કે 50% + 1 બિલને સ્વીકારે છે તો બિલ એ ગૃહમાંથી પસાર થયેલું માનવામાં આવશે અને ત્યારબાદ એ બિલને બીજા ગૃહની અંદર મોકલવામાં આવશે અને બીજા ગૃહમાં પણ આ જે 3 તબક્કા, જે પહેલું વાંચન, બીજું વાંચન અને ત્રીજું વાંચન છે, એ સેમ ટુ સેમ પ્રોસેસ હવે બીજા ગૃહની અંદર પણ ફોલો કરવામાં આવશે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખજો. જો અત્યારે આપણે સામાન્ય ખરડાની વાત કરીએ છીએ એટલા માટે જે બહુમતી છે એ પણ સામાન્ય બહુમતી અહીંયા લખેલી છે. આગળ જતા સમજી લો બંધારણીય સુધારાની કોઈક આવે, નાણાં ખરડાની આવે, કે એ બધી મતલબ કે અલગ અલગ ખરડાઓ આવશે તો એમાં બહુમતી પણ અલગ અલગ હોઈ શકે છે. મહાભિયોગની પ્રક્રિયા આવે તો એના માટે પણ પ્રોસેસ આખી અલગ હોઈ શકે છે, બહુમતી અલગ હોઈ શકે છે. ક્લિયર? તો આ વસ્તુ યાદ રાખી લેજો. તો અત્યારે આપણે સામાન્ય ખરડો ભણીએ છીએ એટલા માટે અહીંયા બહુમતી સામાન્ય બહુમતી આવે છે. સામાન્ય બહુમતી એટલે શું? કે જેટલા લોકો હાજર છે અને એમાંથી જેટલા લોકો મત આપે છે એમાંથી 50% + 1 લોકો પણ જો આ ખરડાને સ્વીકાર કરી લેશે, જે ખરડાના ફેવરમાં, ઓકે, એટલે કે એમના સહમતીમાં શું આપશે? તો મત આપશે, તો એ ખરડો છે એ ગૃહમાંથી પસાર થયેલો કહેવાશે અને પછી બીજા ગૃહની અંદર જશે અને બીજા ગૃહમાં પણ આ જ રીતના પહેલું, બીજું અને ત્રીજું વાંચન થશે. હવે 3 વાંચન થઈ ગયા એક જ ગૃહની અંદર અને એ ગૃહમાંથી પસાર થઈ ગયો. હવે બિલ ક્યાં જાય છે? તો બિલ એ બીજા ગૃહની અંદર જાય છે. તો કોઈ પણ જે સામાન્ય ખરડો હોય એનો ચોથો જે તબક્કો હોય છે એ બીજા ગૃહની અંદર આવે છે, કારણ કે હવે એક જ ગૃહમાંથી આ તો પસાર થયો છે ને, હવે આની બીજા ગૃહમાં સંમતિ લેવી પડે, કારણ કે ખરડો છે એ બંને ગૃહમાંથી પસાર થાય તો જ રાષ્ટ્રપતિ પાસે જશે. તો હવે ચોથા નંબરનો જે તબક્કો આવે છે એ બીજા ગૃહની સંમતિ માટેનો આવે છે. તો બીજા ગૃહમાં પણ પ્રથમ, બીજું અને ત્રીજું વાંચન કરવામાં આવશે અને એ ત્રીજું વાંચન કર્યા પછી નીચે પ્રમાણેના નિર્ણયો લઈ શકે છે. જો બીજા ગૃહની અંદર ખરડો જશે ને તો એમાં પણ પ્રથમ વાંચન થશે, બીજું વાંચન થશે અને ત્રીજું વાંચન થશે. પ્રથમ, બીજું અને ત્રીજું વાંચન પછી એ બીજો ગૃહ છે એ નીચે પ્રમાણેના 4 ટાઈપના નિર્ણયો લઈ શકે છે. કયા કયા છે? જો પ્રથમ, ગૃહ દ્વારા મોકલેલા બિલને સુધારો કર્યા વગર જ પસાર કરી લે અથવા તો સ્વીકાર કરી લે. મતલબ કે સાદી બહુમતીથી બીજા ગૃહની અંદર પણ પસાર થઈ જાય, એટલે કે શું? સ્વીકાર કરી લે. તો જે રીતના પ્રથમ ગૃહમાંથી બહુમતીના આધારે, ઓકે, 50% + બહુમતીના આધારે એ પસાર થઈ ગયું, એ જ રીતના અહીંયા પહેલો કેસ એવો આવશે કે બીજા ગૃહમાં પણ મતદાન થશે અને એમાંથી પણ એ જે ખરડો છે એને પસાર કરી દેવામાં આવશે. તો પહેલું તો આ થઈ જશે. જો બંને ગૃહમાંથી પસાર થઈ જાય તો આ બિલને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવશે. સિમ્પલ. હવે સમજી લો કે બીજો એવો કેસ બની શકે કે એક ગૃહમાંથી પસાર થઈ ગયો અને જ્યારે એ બીજા ગૃહમાં ગયો તો એ બીજા ગૃહમાં સંપૂર્ણપણે નકારી કાઢવામાં આવ્યો, મતલબ કે એ બીજા ગૃહની અંદર પસાર થઈ શક્યો નહીં. સમજી લો સાહેબ આવું થાય તો શું? મતલબ કે એક ગૃહમાંથી પસાર થઈ ગયો પરંતુ બીજા ગૃહમાંથી એ ખરડો પસાર ન થઈ શક્યો તો શું બોલાવશે? સંયુક્ત બેઠક બોલાવશે. કોણ? તો રાષ્ટ્રપતિ. તો જો કોઈ પણ એક ગૃહમાંથી કોઈ ખરડો છે પસાર થઈ જાય છે પરંતુ બીજા ગૃહમાં પસાર નથી થતો, આવા સમયે રાષ્ટ્રપતિ એ સંયુક્ત બેઠક બોલાવે છે. આગળ વાત કરીએ સુધારા સાથે બિલ. ઓકે, ત્રીજું કામ શું કરી શકે બીજું ગૃહ? તો કંઈક સુધારો કરે અને એ સુધારા સાથે એ બિલ છે એ પુનઃ વિચારણા માટે પ્રથમ ગૃહને મોકલે. એટલે કે આપણે એક્ઝામ્પલ લીધું હતું ભાઈ, લોકસભા છે, લોકસભામાંથી પસાર થઈ ગયું અને રાજ્યસભામાં ગયું. હવે રાજ્યસભાને એવું લાગે કે ભાઈ આ ખરડાની અંદર હજુ કંઈક ચેન્જીસ કરવાની જરૂર લાગે છે, મતલબ કે જ્યારે એનું બીજું વાંચન થતું હશે એની અંદર કંઈક ચેન્જીસ કરવાનું લાગે તો એ બીજા વાંચનની અંદર ચેન્જીસ કરશે. તો હવે સિમ્પલ વસ્તુ છે કે એની અંદર જો ચેન્જીસ કરે છે બીજા ગૃહની અંદર તો એને પુનઃ વિચારણા કરવા માટે પ્રથમ ગૃહની અંદર મોકલવું પડશે, કારણ કે પ્રથમ ગૃહે કેમ એને સ્વીકાર્યું?
કારણ કે એ ચેન્જીસ કર્યા વગરનું હતું. હવે ચેન્જીસ થયા તો એની અંદર કંઈક નવું લાવવામાં આવ્યું, તો એના ઉપર ફરીથી મતદાન કરવું પડે. ક્લિયર? કારણ કે કંઈક કોન્ટ્રોવર્સિયલ, ઓકે, જે લોકસભાને ગમે નહીં એવું કંઈક ચેન્જીસ કર્યું હોય તો, ઓકે, તો એટલા માટે જો ચેન્જીસ કરે છે રાજ્યસભા, એ ચેન્જીસ કરે છે, બીજું ગૃહ જે ચેન્જીસ કરે છે તો એને ફરીથી પુનઃ વિચારણા માટે પ્રથમ ગૃહની અંદર મોકલવામાં આવશે. ચલો, ચોથા નંબરનો કેસ શું હોઈ શકે કે જે બીજું ગૃહ છે એ કોઈ પણ નિર્ણય ના લે, મતલબ કે હા પણ ના પાડે અને ના પણ ના પાડે, અને 6 મહિના સુધી એ જે બિલ છે એ ગૃહની અંદર પડી રહે. તો આવી કન્ડિશન થાય તો શું થશે? તો આવી કન્ડિશનની અંદર પણ સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. તો જો અહીંયા બે વસ્તુ કીધી, એટલે કે બીજો તબક્કો અને ચોથો તબક્કો છે, આ બંનેની અંદર આ જો બે કેસ થાય છે, એટલે કે ગૃહ છે, બીજું ગૃહ છે એ પ્રથમ ગૃહમાંથી પસાર થયેલું જે બિલ છે એને સંપૂર્ણપણે નકારી કાઢે છે, અથવા તો એક જે ગૃહ છે, બીજું ગૃહ છે એ કોઈ પણ નિર્ણય લેતો નથી, મતલબ કે 6 મહિના સુધી એ બિલ બીજા ગૃહની અંદર જ પડી રહે છે કોઈ પણ નિર્ણય લીધા વગર. તો આવા સમય શું કરે છે? તો રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે. આ અનુચ્છેદ નંબર 108 પ્રમાણે આવે છે. જોઈએ છે તો કોઈ પણ બિલ કોઈ પણ ગૃહમાં 6 મહિનાથી વધારે પડેલ હોય અથવા તો બીજું ગૃહ અસ્વીકાર કરે એ બિલનો, તો રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે અનુચ્છેદ નંબર 108 પ્રમાણે. હમણાં જોઈએ છે સંયુક્ત બેઠક વિશે, પણ એના પહેલા આપણે જોઈ લઈએ પાંચમો તબક્કો. સમજી લો કે રાષ્ટ્રપતિ પાસે એ બિલ જાય છે, મતલબ કે લોકસભામાંથી પસાર થઈ ગયું બહુમતીથી, રાજ્યસભામાંથી પણ બહુમતીથી પસાર થઈ ગયું. એના પછી એ ક્યાં જશે? રાષ્ટ્રપતિ પાસે જશે, જે છેલ્લો તબક્કો છે એ ખરડાનો. તો રાષ્ટ્રપતિની સંમતિ એ પાંચમા નંબરનો છેલ્લો તબક્કો રહેશે, એને કાયદો બનવા માટેનો. તો બંને ગૃહમાંથી અલગ અલગ રીતે અથવા તો જે સંયુક્ત બેઠક થાય છે, ઓકે, સંયુક્ત બેઠક આગળ આપણે વાત કરીશું, તો સંયુક્ત બેઠક થાય છે એમના દ્વારા પસાર કર્યા પછી એ ખરડો છે એ રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે છે. હવે જ્યારે રાષ્ટ્રપતિની સહી માટે મોકલવામાં આવે તો રાષ્ટ્રપતિ પણ 3 વસ્તુ કરી શકે. કઈ વસ્તુ? કાં તો ખરડાને સ્વીકૃતિ આપી દે, તો એ ખરડો છે એ કાયદો બની જશે, મતલબ કે રાષ્ટ્રપતિ છે એ ખરડા ઉપર સાઇન કરી દેશે તો એ ખરડો છે એ માન્ય થઈ જશે અને એ કાયદો બની જશે. તો પહેલું કામ તો આ કરી શકે. બીજું કામ શું કરી શકે? અસ્વીકાર કરે. જેવો રાષ્ટ્રપતિ અસ્વીકાર કરશે તો એ જે ખરડો છે એ રદ કરી દેવામાં આવશે, ભલે બંને ગૃહમાંથી પસાર થઈને આવ્યો છે. જો રાષ્ટ્રપતિ એ જે ખરડો છે એનો અસ્વીકાર કરે છે તો ત્યાં ને ત્યાં એ ખરડો છે એ રદ થઈ જશે. એનો મતલબ કે એ પસાર થઈ શક્યો નહીં, એ કાયદો બની શક્યો નહીં. ત્રીજું વસ્તુ શું કરી શકે કે રાષ્ટ્રપતિ છે એ પુનઃ વિચારણા કરવા માટે ગૃહની અંદર ફરીથી મોકલી શકે, અને આવું એક જ વખત કરી શકે. આ જે વીટો પાવર છે પુનઃ વિચારણા માટેનો, એને સસ્પેન્શન વીટો કહેવામાં આવે છે. આ બધી વસ્તુ આપણે રાષ્ટ્રપતિના સેશનની અંદર આપણે ડીપમાં જોઈ ગયા છે. તો જ્યારે પુનઃ વિચારણા કરવા માટે રાષ્ટ્રપતિ એ એક જ વખત ગૃહની અંદર મોકલી શકે છે, પરંતુ જો પુનઃ વિચારણા કર્યા પછી પાછું એ બિલ રાષ્ટ્રપતિ પાસે આવે છે તો રાષ્ટ્રપતિને ફરજિયાતપણે એને સંમતિ આપવી પડે છે. તો આગળ આ વસ્તુ પણ આપણે જોઈ ગયા છે. તો રાષ્ટ્રપતિ આ 3 વસ્તુ કરી શકે છે. રાષ્ટ્રપતિની જે વીટો શક્તિ છે એ અનુચ્છેદ નંબર 111 પ્રમાણે છે. 111 માં જુઓ 3 વસ્તુ છે, મતલબ કે વીટો શક્તિ તો છે જ, સાથે સાથે ખરડાને સંમતિ આપી કે અસંમતિ આપી એ પણ અનુચ્છેદ નંબર 111 ની અંદર જ આવશે. તો આપણે યાદ રાખજો. તો જો આ 5 તબક્કા પૂરા થાય ત્યારે કોઈ ખરડો હોય છે, સામાન્ય ખરડો, એ શું બને છે? તો કાયદો બને છે. તો એવી કોઈ આસાન પ્રક્રિયા નથી કોઈ નોર્મલ જે ખરડો છે એને કાયદો બનાવવાની. ઓકે, તો જો તમે જોઈ શકો છો કે કેટલો સમય આમાં વીતી જાય છે. 3 વાંચન થાય છે, 3 વાંચન, ઓકે, બંને ગૃહની અંદર થાય છે. પછી સમજી લો કે બીજું ગૃહ કદાચ ના પાડી દે તો રદ થઈ જાય, અથવા તો 6 મહિના સુધી પડી રાખે. ઓકે, પછી શું થાય? રાષ્ટ્રપતિને આવા સંજોગોની અંદર સંયુક્ત બેઠક બોલાવવી પડે. તો ચલો આપણે છેલ્લે એક વસ્તુની વાત કરી લઈએ, એ છે સંયુક્ત બેઠક. આમ તો બધાને ખબર હશે જ, આગળ આપણે થોડું વાંચી તો ગયા છે, પણ ફરીથી આપણે જે ડીપમાં વાંચી લઈએ કે ભાઈ આ સંયુક્ત બેઠક એકચ્યુઅલી હોય છે શું. તો બંને ગૃહોની સંયુક્ત બેઠક જે બંધારણના અનુચ્છેદ નંબર 108 ની અંદર વાત કરવામાં આવી છે. શું કહે છે? ધ્યાનથી સમજો. તો અનુચ્છેદ નંબર 108 પ્રમાણે મંત્રી પરિષદની સલાહથી રાષ્ટ્રપતિ બંને ગૃહોની સંયુક્ત બેઠક નીચેના સંજોગોમાં બોલાવે છે. ઓકે, એવું નહીં કે ભાઈ મંત્રી પરિષદે સલાહ આપી એટલે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવી દેશે, ના. નીચેની 3 કન્ડિશન થશે તો અને તો જ, ઓકે, રાષ્ટ્રપતિ છે એ સંયુક્ત બેઠક બોલાવશે. જો ખરડો એક ગૃહમાંથી પસાર થઈ ગયો હોય પરંતુ બીજા ગૃહ દ્વારા અસ્વીકાર કરવામાં આવ્યો હોય,
આ કારણ હોઈ શકે છે. અથવા તો બીજું કારણ શું હોઈ શકે? ખરડા અંગે બંને ગૃહોમાં મતભેદ થયો હોય, ઓકે, ઝઘડ્યા હોય, ઓકે, થોડું એવું ઝઘડ્યા હોય તો મતભેદ થયો હોય તો પણ શું બોલાવવામાં આવે? સંયુક્ત બેઠક બોલાવવામાં આવે. ખરડો એ બીજા ગૃહમાં, ઓકે, એક ગૃહમાંથી પસાર થઈને જ્યારે એ બીજા ગૃહમાં જાય છે અને બીજા ગૃહમાં 6 મહિના સુધી એના ઉપર કોઈ પણ એક્શન લેવામાં આવતું નથી. 6 મહિનાથી વધારે સમય બીજા ગૃહની અંદર એ ખરડો પડી રહે છે. તો આનો મતલબ પણ શું કે બીજું ગૃહ આ ખરડાને યોગ્ય માનતું નથી અથવા તો કોઈ એક્શન લેતું નથી. તો આવું પણ કારણ હોઈ શકે છે સંયુક્ત બેઠક બોલાવવાનું. તો આ ત્રણમાંથી ગમે તે એક કારણ હોય તો રાષ્ટ્રપતિ છે એ મંત્રી પરિષદની સલાહથી શું બોલાવશે? સંયુક્ત બેઠક બોલાવશે. હવે સંયુક્ત નામથી જ ખબર પડી જાય કે ભાઈ બંને ગૃહોની સંયુક્ત બેઠક, એટલે કે એ જે બેઠક બોલાવવામાં આવશે એની અંદર લોકસભાના 543 સદસ્યો પણ હશે, ઓકે, સોરી, યસ, 543 સદસ્યો પણ હશે. સાથે સાથે 245 સદસ્યો રાજ્યસભાના પણ હશે. મતલબ કે આ બધા સભ્યો લોકસભા અને રાજ્યસભા બધાની, ઓકે, એક સંયુક્ત બેઠક બોલાવવામાં આવશે. જેના અધ્યક્ષ કોણ રહેશે? તો રાષ્ટ્રપતિ નહીં રહે. યાદ રાખજો, રાષ્ટ્રપતિ ખાલી બોલાવે છે, જ્યારે અધ્યક્ષ પદે કોણ રહેશે? લોકસભાના અધ્યક્ષ. તો સંયુક્ત બેઠકના અધ્યક્ષ કોણ હશે? તો લોકસભાના અધ્યક્ષ હશે. યાદ રાખજો. નાણાં ખરડા અને બંધારણીય સુધારા અંગેના ખરડામાં સંયુક્ત બેઠક થતી નથી. આ યાદ રાખજો. જો નાણાં ખરડો એટલે કે મની બિલ હોય અથવા તો અમેન્ડમેન્ટ એટલે કે બંધારણીય સુધારા અંગેનું બિલ હોય તો એની અંદર ક્યારેય પણ સંયુક્ત બેઠક થશે નહીં. અત્યારે આપણે વાત કરીએ છીએ સામાન્ય ખરડાની, એટલા માટે આપણે સંયુક્ત બેઠક ભણીએ છીએ. તો જો સામાન્ય ખરડો હશે તો જ સંયુક્ત બેઠક પોસિબલ છે. નાણાં ખરડાની અંદર કે બંધારણીય સુધારા અંગેના ખરડાની અંદર ક્યારે પણ સંયુક્ત બેઠક થશે નહીં. અત્યાર સુધી 3 વખત સંયુક્ત બેઠક થયેલી છે ભૂતકાળની અંદર. એક દહેજ પ્રતિબંધ ધારો 1961 ની અંદર, પછી બેન્કિંગ સેવા આયોગ ખરડો 1978 ની અંદર અને આતંકવાદ અટકાયત ખરડો 2002 ની અંદર. તો આ જે 3 બિલ આવ્યા હતા એની અંદર રાષ્ટ્રપતિએ શું બોલાવી હતી? સંયુક્ત બેઠક બોલાવી હતી. હવે તમને માઇન્ડની અંદર એવો ક્વેશ્ચન થાય કે સાહેબ સંયુક્ત બેઠકથી શું ફેસલો આવે? મતલબ કે ફેસલો કઈ રીતના આવે? ચલો કે અહીંયા સમજી લો એક ગૃહ છે, એ ગૃહે તો મના જ કરી દીધું કે ભાઈ આ ખરડાને અમારે સ્વીકૃતિ નથી આપવી. સમજી લો કે એમની સંયુક્ત બેઠક બોલાવવામાં આવે છે તો ખરડો એ પસાર થશે કે નહીં? તો જો હું તમને એક લોજિક આપી દઉં કે જ્યારે સંયુક્ત બેઠક થાય છે ને તો મોસ્ટ પ્રોબેબલી, ઓકે, જો એ લોકસભામાંથી પસાર થઈ ગયો હશે ને તો સંયુક્ત બેઠકમાંથી પણ પસાર થઈ જશે. આનું એક કારણ છે, જો સિમ્પલ, કે અહીંયા જુઓ 543 છે, ઓકે, અને 245 છે. હવે આનો તમે સરવાળો કરી દો, ઓકે, મોસ્ટ પ્રોબેબલી તમે સમજી લો કે સરવાળો કરી દો તો એમાં સૌથી વધારે જે સંખ્યા છે એ કોની છે? તો લોકસભાની છે, ઓકે, અને રાજ્યસભાની ઓછી છે. હવે નિયમ તો અહીંયા એ જ લાગુ પડશે કે સંયુક્ત બેઠકમાંથી પણ જ્યારે મતદાન કરવામાં આવશે તો 50% +1, ઓકે, એ જ લેવામાં આવશે. હવે જો ખરડો એ લોકસભામાંથી પસાર થઈ ગયો છે તો ઓબ્વિયસલી જે સંયુક્ત બેઠક છે એની અંદર પણ, ઓકે, અહીંયા સીટો વધારે છે તો અહીંયા બહુમતી પણ હશે જ. અને એવું જરૂરી નથી કે ભાઈ લોકસભા છે તો લોકસભાની અંદર જ જે બીજેપી છે, સમજી લો કે બીજેપી દ્વારા બિલ લાવવામાં આવ્યું, જે સરકાર ચલાવે છે એનું બિલ લાવવામાં આવ્યું તો એના સભ્યો ખાલી લોકસભામાં જ હશે? ના, રાજ્યસભામાં પણ અમુક હશે. તો આના પાછળનું સિમ્પલ એક તમને કારણ કહી દઉં કે જ્યારે સંયુક્ત બેઠક બોલાવવામાં આવે ને અને જો ખરડો લોકસભામાંથી પસાર થઈ ગયો હોય ને તો સંયુક્ત બેઠકમાંથી 99.99% એ પસાર થઈ જાય. કેમ? કારણ કે અહીંયા તમે જો બહુમતી તો રહેવાની છે એમની, રાજ્યસભામાં પણ એમના જે બીજેપીના લોકો છે એ રહેવાના જ છે. તો અહીંયા ખરડો છે, ખરડામાં 50% +1 આસાનીથી થઈ જશે, ઓકે, અને આ ખરડો છે સીધો રાષ્ટ્રપતિ પાસે પહોંચી જશે, ઓકે. તો સંયુક્ત બેઠક એટલે કહેવાય કે જે ડેડલોક થઈ ગયું છે કે એક ગૃહમાંથી બીજા ગૃહમાં, બીજા ગૃહમાંથી એક ગૃહમાંથી કોઈ ખરડો છે જલ્દી પસાર નથી થતો અને અટકાઈ ગયો છે, તો એક કહેવાય કે એક સિમ્પલ વસ્તુ છે કે આ એક પ્રક્રિયા એવી રાખવામાં આવી છે જેનાથી આ જે ખરડો છે ને એ પસાર થઈ જાય, ઓકે. જો લોકસભામાંથી પસાર થઈ ગયો છે તો આસાનીથી આ પસાર થઈ જશે, ઓકે. તો રાજ્યસભાને ખોટું પણ ના લાગે અને ખરડો પસાર પણ થઈ જાય, એટલા માટે આ સંયુક્ત બેઠકની શું રાખેલી છે? એક પ્રક્રિયા રાખેલી છે. તો આઈ હોપ સો સંયુક્ત બેઠક પણ તમને ખ્યાલ આવી ગયો હશે. તો આજના લેક્ચરની અંદર આપણે શું ભણ્યા? તો આજના લેક્ચરની અંદર જે કોઈ સામાન્ય ખરડો છે એ કાયદો કઈ રીતના બને છે એની આખે 5 તબક્કાની પ્રોસેસ બને. આઈ હોપ સો તમને ખ્યાલ આવી ગયો હશે. હજુ પણ કંઈક ડાઉટ હોય તો તમે નીચે કોમેન્ટ કરો. તો જો તમને વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો. જો તમે આ ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરીને બાજુમાં રહેલું બેલ આઇકન દબાવી દો, જેથી કોઈ નવો વિડીયો અપલોડ કરું તેની નોટિફિકેશન તમને મળતી રહે અને તમારો કોઈ પણ વિડીયો મિસ ના થાય. તો મળીશું નેક્સ્ટ લેક્ચરમાં. બાય, ઓલ ધ બેસ્ટ.